નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાક નુકસાન થયું છે, જેમાં રાજકોટ જિલ્લાની અંદર 500 થી વધુ ગામોમાં નુકસાન થયું હતું। જેમાં રાજકોટ જિલ્લાની અંદર અસરગ્રસ્ત 500 ગામોમાંથી 108 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં અંદાજિત ખેતી પાકમાં 5.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। જિલ્લામાં કપાસ, મગફળી, મરચા, તુવેર સહિતના અનેક પાકોને નુકસાન થયું છે, જેમાં ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધુ નુકસાન થયું છે। હજુ પણ 57 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને રાજ્યની અંદર 18 થી 21 તારીખની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યની અંદર પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠાની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 16 સપ્ટેમ્બરે ગુજરાતને પહેલી વંદે મેટ્રો ટ્રેન મળશે, જેમાં માત્ર 5 કલાકની અંદર અમદાવાદથી કચ્છ પહોંચી જવાશે। જેમાં નવી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજનું અંતર 5 કલાક અને 45 મિનિટમાં પૂરું પાડશે, જેમાં અઠવાડિયાની અંદર 6 દિવસ દોડશે આ ટ્રેન। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરના શેત્રુંજી ડેમ 70% ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડેમની સપાટી વધીને 28.8 ફૂટે પહોંચી છે, જ્યારે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, જેના કારણે તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતને મળી છે 20 નવી વોલ્વો બસ, પ્લેન અને સબમરીન જેવી સુવિધાઓ મળશે, જેમાં ગુજરાતના નાગરિકો માટે ખાસ કરીને નહેરુનગરથી સુરત માટે 8 બસો, નહેરુનગરથી વડોદરા માટે પણ 8 બસો છે, અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ 42 કરોડમાં બન્યો છે, જ્યારે 52 કરોડમાં તૂટશે। અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ 2022માં બંધ છે, ત્યારબાદ આ પુલને તોડવા માટે અત્યાર સુધીમાં 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2017ની અંદર 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવે 52 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ઝીણી અને જાડી મગફળીમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। જાણીએ આજના બજાર ભાવ। ગુરુવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જાડી મગફળીના ભાવ 920 થી 1145 રૂપિયા, અમરેલી 779 થી 1141, કોડીનાર 864 થી 1165 રૂપિયા, સાવરકુંડલા 1080 થી 1111, જેતપુરમાં 871 થી 1151 રૂપિયા, પોરબંદર માર્કેટિંગ યાર્ડની અંદર 970 થી 1130 રૂપિયા, વિસાવદરમાં 900 થી 1156 અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 751 થી 1196 રૂપિયા। ત્યાર પછી ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 850 થી 1090, અમરેલીમાં 912 થી 1103, સાવરકુંડલામાં 1060 થી 1101 રૂપિયા, ગોંડલ 801 થી 1111, જામજોધપુર 900 રૂપિયાથી 1221 રૂપિયા, ઉપલેટા 820 થી 975, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 900 થી 1086 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 860 થી 1101 રૂપિયા અને તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 1206 રૂપિયાથી ઊંચા ભાવ 1206 રૂપિયા। તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર। આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।